હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું કેરીનો બાફલો અને અહીંયા મેં એક બટાકો બી લઈ લીધો છે. મારા છોકરાને પરાઠો ખાવું છે તો મેં કીધું ચાલ એને હાથે હાથે એમાં કુકરમાં બાફી લઉં. અને કેરી મેં મસ્ત ધોઈને જો કેરી મેં એકલી બાફતી તો મસ્ત છોલીને બાફવાની હતી, પણ મેં એની સાથે બટાકો બી બાફવા મૂકું છું. એટલા માટે મેં સોડાવાળી જ કેરી બાફવા મૂકું છું. જો મસ્ત છે તો આવી રીતના સોડા કાઢ્યા વગર જ અંદર કુકરમાં મૂકી દઈશું. અને મોટી છે રાજાપુરી કેરી એટલે મેં એક કરી લીધી છે. એકનું બી મસ્ત બની જાય છે. મારી કેરી બાફાઈને રેડી થઈ ગઈ છે. જો હવે આપણે અંદરથી મસાલો કાઢી લઈએ ને સોડું અલગ કરી દઈએ તો મારો મસાલો જો મસ્ત નીકળી ગયો છે. અંદરથી માવો મસ્ત ચડી ગઈ છે. તો હવે એને મિક્સર કે ચમચીના મદદથી પણ તમે એને પીસી શકો છો. મસ્ત મિક્સરમાં બી પીસાય છે. તો મસ્ત પીસીને મેં જો અહીંયા આગળ પેટી લીધી છે. અંદર મેં ખાંડ બી નાખી દીધી છે. મેં ખાંડ વિડીયોમાં લેવા ભૂલી ગઈ છું, તો આવી રીતના ખાંડ નાખીને મસ્ત મિક્સર એની ચમચીની મદદથી જ મેં ગ્રેવી એકદમ કરી લીધી છે મસ્ત. હવે આપણે અંદર નાખીશું મસ્ત ફેટીને, પછી આપણે નાખીશું પાણી આપણે ધીમે ધીમે નાખવાનું છે ફેટતા જઈને. જેટલું આપણે જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે. મેં 1 બોટલ જેટલું પાણી નાખું છું અને અંદર મિક્સ કરતી જઈને પાણી નાખું છું, તો એટલે મસ્ત અંદર મિક્સ થઈ જાય છે. આવી રીતના મસ્ત મારે 1 બોટલ જેટલું, એક કેરીનું શરબત 1 બોટલ ભરીને બની શકે છે. જો અહીંયા મેં નાખું છું કાલા નમક, જેના ટેસ્ટ હિસાબથી તમે નાખી શકો છો. મેં કાલા નમક ને ફુદીના ચટણી મેં પીસીને રાખી છે એ અંદર નાખું છું. એનો ટેસ્ટ મને બહુ જ ગમે છે અને અમારા ઘરમાં બધાને જ ગમે છે એ ટેસ્ટ. તો એવી રીતના મેં બનાવું છું. તમારા ટેસ્ટની હિસાબથી તમે બનાવી શકો છો. અને આવી ગરમી તો એટલી પડે છે અને આવું ઠંડુ ઠંડુ શરબત મળી જાય તો વાત જ નહીં થાય. તો જો મારું શરબત બનીને રેડી થઈ ગયું છે. અમે તો આવી ગરમીમાં ડેલી શરબત બનાવીએ છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને